મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજના યુગમાં માં અર્ધશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના ગરબા શેરીઓમાંથી નીકળી ઝાકળઝૂમ પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે। ત્યારે આણંદના સંદેશર ગામમાં આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબા જળવાઈ રહ્યા છે। આજે ગરબા આધુનિક સ્વરૂપમાં આવી ગયા છે, ત્યારે સંદેશર ગામમાં આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબા રમવામાં આવે છે। અહીંયા મહિલાઓ માથા પર ગરબી મૂકી નાની બાળકીઓ સાથે લઈને યુવક યુવતીઓ સાથે મળી ગરબા રમે છે। આ અંગે ગામના આગેવાન હિતુલ પટેલે કહ્યું હતું કે આજે ગરબા પરંપરા છોડી આધુનિકતા તરફ વળી રહ્યા છે, ત્યારે અમારા ગામમાં આજે પણ પરંપરાગત ગરબા રમવામાં આવે છે, જ્યાં બેન દીકરીઓ પરિવારની વચ્ચે રહી સુરક્ષિત રીતે ગરબા રમે છે। મારું નામ પટેલ હિતુલ કુમાર દિનેશભાઈ, સંદેશરના રહેવાસી, અને અમે આ શેરી ગરબા વર્ષોથી અમારા ગઈડીઓ કરતા આવ્યા છે અને અમે કરીએ છીએ અત્યારે। અને અમે દરેક મર્યાદાને સાચવીને અને જૂની પરંપરા સચવાઈ રહે એ રીતના અમે ગરબાનું આયોજન કરીએ છીએ। નાના મોટા બધા ઉંમરના લોકો એક સાથે ગરબા રમી શકે એવું પણ આયોજન રાખીએ છીએ। અને પહેલાં 3 તાલીનું આયોજન કરીએ છીએ, એમાં બધા ઉંમરવાળા પણ વ્યક્તિઓ એનો લાભ લઈ શકે। પછી 2 તાલી રાસ ઈચ જે પ્રમાણે છોકરાઓને રમવું હોય તે પ્રમાણે વ્યવસ્થિત આયોજન કરી અને અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ।